બે દિવસથી એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે। સિનિયર પત્રકાર ઉપર ભાજપના ધારાસભ્ય હુમલો કરે છે અને પછી પત્રકારો હવે આંદોલનના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે। પણ જ્યારે આખો મામલો સામે આવ્યો, હવે જે સિનિયર પત્રકાર છે તેમના દ્વારા હવે એક નવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે। વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મોરબીના વાંકાનેરની અંદર સિનિયર પત્રકાર ભાટીએન ઉપર જે એમએલએ જીતુ સોમાણી છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા અને એ પછી આખો મામલો છે તે જગજાહેર બન્યો। જો કે આ સાથે જ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા માર માર્યાની ઘટનાને વખોડી કાઢી અને સરકારને સખત કાર્યવાહી કરવા જણાવવામાં પણ આવ્યું છે। આ સાથે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજ્યભરમાં પત્રકારો આંદોલનના મંડાણ કરશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જ્યારે પત્રકાર ભાટીએન છે એ લગભગ 2 દિવસ પહેલાનો જે આ મામલો છે એમાં 12 વાગ્યાની આસપાસ સફાઈ કર્મીઓના પ્રશ્ન માટે જ્યારે એ લોકો ચર્ચા કરી રહ્યા હતા, એ લોકો જ્યારે સવાલ જવાબ કરી રહ્યા હતા અને એ જ સમય દરમિયાન જે એમએલએ જીતુ સોમાણી છે ત્યાં આવ્યા અને અચાનક જ તેમણે એવું કહી દીધું કે હું કોણ છું, તમે જાણો છો ને, જીતુ સોમાણી શું છે તમને ખબર છે ને। અને પછી આખી વાત છે તે ઉગ્ર બની। જે આખું કવરેજ થઈ રહ્યું હતું એ વિડીયો પણ ડિલીટ કરી દેવામાં આવ્યો અને પછી ત્યાં ધમકાવવામાં પણ આવ્યા। અને એ પછી જ્યારે હુમલાની વાત આવી અને જ્યારે એમને સારવાર માટે લઈ જવામાં આવ્યા, કારણ કે જે જીતુ સોમાણી છે તેમણે હુમલો કર્યો હતો, પછી જે ભાટીએન છે એમને સારવાર માટે લઈ જવામાં આવ્યા। ત્યાં જઈને એમણે જે ખુલાસા કર્યા છે સાંભળીએ અને ખાસ કરીને જે જીતુ સોમાણીનો જે આ ઉગ્ર સ્વભાવ સામે આવ્યો છે તે પણ એક વખત જોઈ લઈએ। જો ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી આવ્યા છે અને જીતુભાઈ ને પણ જીતુભાઈ આ બધા કોઈ વસ્તુ હલાવીશ નહીં। શું જેટલું સેટઅપ છે, હા કામ કરતા છે હા એ લોકોને રાખવામાં આવશે, બરાબર। બાકી કોઈને કઈ રાખવામાં નહીં આવે। 58 વર્ષ ઉપરના નહીં રાખવામાં આવે। સરકારના ધારા ધોરણ મુજબ નિયમ મુજબ સાહેબ જે સેટઅપ ખાલી હોય એ તો થશે જ। સેટઅપ ખાલી હોય નિયમ મુજબ। સેટઅપ કેટલાનું છે ખબર છે તમને? અહીંયા 59 નું ખાલી બતાવો। 59 તો એના ઉપર દરખાસ્ત મૂકીને એ લોકોને પેલા કરાવાય। વર્ષોથી જે જૂના કામ કરતા હોય ને એ લોકો। આ 15 જણાને કોણ ચડાવ્યા હતા? નહોતા ચડતા તો કોણ ચડાવ્યા હતા? એ ક્યાં ગયા? એને આપણે રજૂઆત છે અંદર કરી આવે। બાકી ખોટી વાત રોજ ઉઠીને ટોળા ને ટપાટા મહિનામાં 2 ફેરે ટોળા ટપાટા આવે છે એ વસ્તુ મને પુવાણ નથી, બરોબર? અને ભાટીભાઈ, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તમને? મને બધી ખબર છે। હા, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને? બધી ખબર છે મને। હા, શું મને બધી ખબર છે। હા, શું થયું ભાટી કાકા? હું આજે છે ને 12 વાગ્યાની આડેગાડે લગભગ સફાઈ કર્મચારીઓ રહ્યા ને એના પ્રશ્નો માટે એના પ્રમુખને બધા આવ્યા હતા। એટલે હું નગરપાલિકાએ મને બોલાવ્યો, એટલે નગરપાલિકાની બારે બધા કર્મચારીઓ અને એના પ્રમુખ ને બધા આવ્યા હતા, સંઘના એના બધા, અને બધાનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નોને એને બધાને હું ભાટી ટીવીમાં બધું એનું કવરેજ કરતો હતો એમ। એટલે બધા એના પોતપોતાના પ્રશ્નોની બધા કહેતા હતા એમ અને હું કવરેજ કરતો હતો। અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી એક્ટિવા લઈને અને એના માણસો બધા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય 4-5 એના બધા માણસો બધા આવી અને સીધું એને સ્કૂટર રાખ્યું અને થોડીક વાર એને બધા સફાઈ કર્મચારીઓ અને એની સાથે એને બધા એને વાતો કરીને એને કહેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટું ટોળા ટપાલ તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ નહીં ને, તમે એમને 60 વર્ષની ઉંમરના હશે એને નહીં રાખવું ને, મેં હમણાં 15 જણાને મેં અહીંયા રાખ્યા, તમે બધાને ખબર છે ને આ ને નગરપાલિકાની પોતે વાતો કરવા માંડ્યા। એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ। અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો એવી રીતે પોતે બધા એની હારે ચર્ચા કરતા હતા અને હું એનો વિડીયો ઉતારતો હતો। એટલે વિડીયો ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને અને મને કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને? મને કે ભાટી, એટલે મેં કીધું હા મને ખબર છે। મેં કીધું હા, ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમને? એટલે મને કીધું હા મને ખબર છે। એમ કરીને જીતુ સોમાણીએ મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો અને જીતુ સોમાણીએ અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામીએ મને ઢીકાપટુથી મારવા માંડ્યા અને કેતનગીરી ગોસ્વામીએ મારો વિડીયો જે આખો ડિલીટ કરી નાખ્યો।
પણ મેં મારા ઓલામાં ડેટા બેગમાં હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને મેં આ તમે જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો, જીતુ સોમાણી કેટલી નીચ કક્ષાનું કામ કરી રહ્યા છે. કારણ કે જીતુ સોમાણીના મેં અત્યારે જે બધા જે નગરપાલિકાના પ્રશ્નો જે છે, નગરપાલિકાની જે સાચી વાત છે, નગરપાલિકાના જે બધા પ્રશ્નો છે તે આજ ભાટી ટીવીના માધ્યમથી હું ઉતારું છું મિત્રો. આજે હું ખરેખર આજે હું તમને એટલું કહેવા માંગુ છું કે અત્યારે જે વાંકાનેરની અંદરમાં જે ચાલી રહ્યું છે ભાટી ટીવીના માધ્યમથી હું બતાવી રહ્યો છું મિત્રો. આજે તમને ભાટી ટીવી આજે છે ને ખરેખર આજે દિલગીરી વ્યક્ત કરી છે કે ખરેખર આ રીતે હુમલો કરી અને આ ધારાસભ્ય કક્ષાના માણસ આજે આવું કામ કરીને મને માર્યો છે, મને ઢીકાપાટુનો માર માર્યો છે મને, અને માથામાં માર માર્યો. તમે મને જોઈ શકો છો. મેં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું. મેં સત્યને જ હું આજે સત્ય હું હજી કહું છું કે હજી ભાટી ટીવી સત્ય બોલશે જ, હજી હું બોલવાનો જ છું. એમ મને કદાચ મારી નાખે ને તોય પણ હું બોલવાનો સત્ય હું હંમેશા બોલીશું અને સત્ય જ હું ઉજાગર કરું છું. અને વાંકાનેરની અંદરમાં 20 વર્ષ થયા જે આ ચાલી રહ્યું છે ને એનો આ બધા હવે બધા ખબર પડે છે પ્રજાને કે સાચી વાત શું છે. ભાટી ટીવી વાંકાનેરની અંદરમાં સત્ય વાત જાહેર કરી રહ્યું છે. ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને આ વાત પચતી નથી એટલે એને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે. એને ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી એને 4-5 જણાએ મને મારી અને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે. કારણ કે ભાટી ટીવી અત્યારે સત્ય વાત વાંકાનેરની અંદરમાં કરી રહ્યું છે. મેં કોઈ દિવસ કોઈની પાસેથી 5 પૈસા લીધા નથી. તો મારા ઉપર આ રીતે શું કામ? મને ભાટી ટીવીને પણ હક અને અધિકાર છે મને કે હું મારા પોતાના પ્રશ્નો જે છે, વાંકાનેરની પ્રજાના પ્રશ્નો છે એ હું ઉઠાવું છું. આજે વાંકાનેરની અંદરમાં સાહેબ એક સારો રોડ રસ્તો નથી સાહેબ. તમે આજે પાણીનો પ્રશ્ન તમે જોઈ લો તો પાણીના પ્રશ્ન એ છે. આજે તમે જોઈ લો તો ટાઉન હોલ સાહેબ આજે 2006 નો એમને પડ્યો છે. આજે તમારા શોપિંગ સેન્ટર તમે બનાવીને આજે વરવરમાં વેચી દીધા છે તમારે, સમજે કે નહીં? તો તમે આ બધા તમારે પોતે કરો છો તો આ કેમ પ્રશ્ન તમને યાદ નથી આવતા? અને નિશાળનો મેં કાલે પ્રશ્ન ઉઠેલો, 20 વર્ષની અમારી વિસીપરાની નિશાળ છે, આજે તમે બંધ કરીને બેઠા છો. શરમ આવી જોઈએ, શરમ તમને કે ખરેખર નગરપાલિકાની જે નિશાળ છે એને તમારે અહીંયા ચાલુ કરવાના બદલે મને એ કહેવા માંડ્યા મને કે અહીંયા નિશાળ થાય. અરે શું કામ નિશાળ ન થાય? 20 વર્ષની જે ગ્રાન્ટેડ નિશાળ છે એને તમે બંધ કરી દો છો અને આ બધું તમે કરો છો. તો ખરેખર આ બધી વસ્તુઓ જો ન થવી જોઈએ. અને ખરેખર જે વાંકાનેરમાં આજે તમે જો તો રોડ રસ્તા ગંદકી કેટલી છે, આ બધા જ પ્રશ્નો જે છે. હું વાંકાનેર તાલુકા પ્રમુખ સફાઈ કામદાર યુનિયન પ્રમુખ સાહેબ છું. અમે ભાટીભાઈને બોલાવ્યા હતા. મેં ફોન કરી કીધું કે ભાટીભાઈ અમારા સફાઈ કામદારના પ્રશ્નો હલ કરવા માટે બોલાવ્યા હતા મેં ભાટીભાઈને. તો ભાટીભાઈને પછી પ્રમુખ સાહેબ ધારાસભ્ય શ્રી આવીને તરત ભાટીભાઈને કે તમારે શું કામ છે, શું નહીં? ધારાસભ્ય સાહેબ એમને બોલાચાલી અને બોલાચાલી એમને થાય. અમે તો અમારા પ્રશ્નો માટે બોલાયા હતા ભાટી અમે સાહેબ. અમારા કામ માટે એ લોકોને બોલાવ્યા. અમારા એને આજથી 35 વર્ષ પહેલાના અમારા પ્રશ્નો માટે કામ માટે કેવા કીધું હતું ભાઈ કે ભાઈ અમારા કામ અમારા થતું નથી તો અમે એ લોકોને એ બોલાવ્યા. લોકોને બોલાયા હતા. અને તી બાને કે અમારા ભાઈ જે અટા એસઆઈ તો છે જ નહીં હાલની તકમાં. એટલે એસઆઈ ની બદલે અમે એ જે અટા જે સફાઈ કામદારને બધે જે તંત્રોટ ની બધું કરે છે ને, મનભેદભાવ ની બધું રાખે ને, એના માટે અમે બોલાયા હતા ત્યાં ભાટીભાઈને. ભાટીભાઈ વિડીયો શૂટિંગ ઉતારતા હતા અમારા બધાનો કે ભાટીભાઈ બધાની પરિચય માંગતા હતા. બધા અમારા બધાની સફાઈ કામદારની કોઈ તમારા શું પ્રશ્ન, તમારા શું પ્રશ્ન, તમારા શું પ્રશ્ન, એવું બધું પરિચય માંગતા હતા ભાટીભાઈ. તો તરત ધારાસભ્ય સાહેબ આવી ગયા નગરપાલિકામાં. ભાટીભાઈને એમ કીધું ભાઈ ફોન લાવતા આવ્યો. ભાટીભાઈ પાસે ફોન પડાવી દીધો. એમને બોલાચાલી પછી એમને બોલે ચાલતું જય ભીમ. ત્યાં 5-6 જણા બધા ચોટી પડ્યા બધા ભાટીભાઈને, બરોબર? એટલે એમ કે બધા એક તારા કે લૂંટમ છૂટું કરતા હતા અંદર ઓફિસમાં. પેલા બારે કર્યા લૂંટમ છૂટી, પેલા બારે કર્યા લૂંટમ છૂટી, પછી અંદર કર્યા અંદર ઓફિસ નગરપાલિકાની ઓફિસ. હવે જ્યારે આખો મામલો સામે આવ્યો ત્યારે જે પત્રકાર ભાટી એન છે તેમણે પણ હવે એક નવા ખુલાસા કર્યા છે. સમાધાનની વાત પણ સામે આવી છે. તેમને લઈને જે ભાટી એન છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ. દર્શક મિત્રો નમસ્કાર. ગઈકાલે રાત્રે 11:30 વાગે એક ભાઈ બ્લેક કાર લઈને આવ્યા મારા ઘરે અને મને બેસી અને કહે કે મને એક પોલીસ અધિકારી મોકલ્યો છે અને તમે સમાધાન આ બાબતે તમે કરી લ્યો એમ. એટલે અને જો તમે સમાધાન નહીં કરો તો તમારા વિરુદ્ધ એટ્રોસિટી લગાવવામાં આવશે અને તમને પરેશાન કરવામાં આવશે. મેં કીધું ભાઈ મારે કોઈ એમને કોઈની સાથે મારે કંઈ એવું થયું નથી ને મેં કોઈ એવો કોઈ ગુનો કર્યો નથી. જેને ગુનો કર્યો છે એના વિરુદ્ધ હજી આજની તારીખમાં આજે બીજો દિવસ થયો, સવારના 10 વાગ્યા છે, તેમ છતાં પણ મારી ફરિયાદ લેવામાં આવી નથી. અને પોલીસ આજે જે ગુનો કર્યો છે એને છાવરી રહી છે અને સમુખનો જે મેં સાચું જે સત્ય જે છે
એને દબાવવાની કોશિશ કરી રહી છે. તો મારી બધા જે મારા ભાટી ટીવીના દર્શકોને વિનંતી છે કે હજી સુધી મારી ફરિયાદ લેવામાં નથી આવી અને સમુખનો મને દબાવવાની અત્યારે કોશિશ કરી રહ્યા છે. તો ખરેખર સત્યને ન્યાય મળે એટલા માટે થઈને મારી ફરિયાદ લેવી જોઈએ એવી મારી વિનંતી છે. અને પોલીસ ખાતું પણ અત્યારે કોઈ હજી સુધી મારી ફરિયાદ લેવા માટે નથી આવી, તો મારી ફરિયાદ લેવી જોઈએ. જે રીતે પત્રકાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આ મામલો સામે આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો? અને હવે ક્યાંક સમાધાનના મંડાણ પણ અત્યારે દેખાઈ રહ્યા છે, પણ હવે એ જોવાનું છે કે આગળના સમયમાં શું થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.